આખતના ચોમાસામાં વડોદરા શહેરના લોકોને કદાચ મુશ્કેલી ના પડે. હવે નહીં ભરાય પાણી અને નહીં થાય કોઈ મોટી પરેશાની. વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં દર વર્ષે વરસાદી પાણી ભરવાની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે આ ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે અત્યારથી આયોજન ઘડી કઢાયું છે અને હાઈવે પરથી પાણી શહેરમાં ન ઘૂસે તે માટે કાયમી ઉકેલ લાવી દેવાયો છે, જેના માટેની કામગીરીની શરૂઆત કરાઈ છે. આજવાથી પાંજરાપોળની ચેનલ સુધી 1600 રનિંગ મીટર લંબાઈમાં 3x3નો સેક્શન આરસીસી ચેનલ બનાવવાની કામગીરી છે. અંદાજે લગભગ 13 કરોડ 51 લાખ રૂપિયાની કામગીરી છે અને 12 મહિનાની ટાઈમ લિમિટ છે, સમય મર્યાદા. એમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેથી હાઈવે બહારથી પાણી ડાયવર્ટ થશે વિશ્વામિત્રી નદી. વિવિધ અલગ અલગ વિશ્વામિત્રી રિપોર્ટમાં વિશ્વામિત્રી નદીની કામગીરી, વિવિધ કાંસોની કામગીરી તેમજ અલગ અલગ ડાયવર્ઝન, રૂપારેલ ડાયવર્ઝન, ભૂખી ડાયવર્ઝન, વિવિધ કામગીરીઓ સૂચવેલ છે. હાઈવે સમાંતર પણ એમાં સૂચન કરેલ છે કે હાઈવે સમાંતર પાણી ડાયવર્ઝન કરવું. તો આ કામગીરી આગામી 1 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આગામી 1 વર્ષમાં વરસાદી ગટરની કામગીરી પૂર્ણ કરાશે. 12 મીટરના રોડ પર હાઈવે સમાંતર ચેનલ બનાવાઈ રહી છે, જે માટે 13 કરોડ ફાળવાયા છે. આ ચેનલ બનાવવાના કારણે હાઈવે પરથી પૂર્વ વિસ્તારમાં પ્રવેશતા પાણીને ચોમાસા દરમિયાન ઋતુની દરમિયાન પ્રવેશતા પાણીને અટકાવી શકાશે અને પાણીનો ભરાવો થતો અટકવાના કારણે બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિનું જે નિર્માણ થતું હતું તે પણ આગળના સમયમાં નહીં થાય. જોકે આ ચોમાસામાં કામગીરી પૂરી નહીં થાય. ચોમાસાના સમય દરમિયાન કામગીરી બંધ રાખવામાં આવશે, એટલે કે આગામી વર્ષ 2026 પહેલાં કામગીરી કરાશે તેવો નિર્ણય કરાયો છે. પરંતુ આશા રાખીએ કે આ કામગીરી થયા બાદ વડોદરાના લોકોને કાયમી મુશ્કેલીમાંથી છુટકારો મળશે. વર્ષ 2024માં વડોદરા શહેરે જે વિનાશક પૂરનો સામનો કર્યો, ત્યારબાદ તંત્ર દ્વારા જે રીતે વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિ દ્વારા અલગ અલગ કામો માટેના સૂચનો કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે વિશ્વામિત્રીમાં પૂર આવ્યું તેના કારણે વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં બહુ જ પાણી ભરાયા, લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ જો વાત કરીએ તો પૂર્વ ઝોનમાં પણ પાણી ભરાયા હતા, પરંતુ આ વિશ્વામિત્રીના નહીં, બહારથી આવતા જે હાઈવે પરની કાંસોમાં દબાણ હતું, હાઈવે પરની કાંસો જે પૂરાઈ ગઈ હતી તેના કારણે તમામ જે હાઈવેનું પાણી છે એ સીધું પૂર્વ ઝોનમાં પહોંચ્યું હતું અને પૂર્વ ઝોનમાં પણ 4 દિવસ સુધી વરસાદી પાણીનો ભરાવો રહ્યો હતો, જેના કારણે નાગરિકો પરેશાન થયા હતા. હવે જ્યારે વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિ દ્વારા જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, સૂચન આપવામાં આવ્યું છે, ત્યારે હવે તંત્ર દ્વારા વરસાદી ગટરોનું કામનું શરૂઆત કરવામાં આવી છે અને આજથી જ આ કામગીરી શરૂ કરવામાં આવશે, જેના કારણે હવે પૂર્વ ઝોનમાં ભરાતા વરસાદી પાણીથી પૂર્વ ઝોનના રહીશોને રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.